આપણે ક્યાંય બહાર ગયા હોય અને આપણા જોડે આપણો જે ફોન હોય એની બેટરી જે છે એ પતવા પર આવી ગઈ હોય, બેટરી લો હોય અને ફોન સ્વિચ ઓફ થવા પર આવી ગયો છે. હવે ના તો આપણા જોડે પાવર બેંક હોય, ના તો ચાર્જર હોય, અથવા તો ચાર્જર હોય પણ કોઈ એવી જગ્યા ના હોય જ્યાં આપણે ફોનને ચાર્જ કરી શકીએ. અને હવે સિચ્યુએશન એવી જ છે કે ફોન સ્વિચ ઓફ થવા પર જ આવી ગયો છે. કોઈ ચાન્સ નથી આપણે એને ચાર્જ કરી શકીએ. અને ફોન જ્યારે સિચ્યુએશન આવી ગઈ હોય કે સ્વિચ ઓફ થવા પર આવી ગયો છે અને તમારા ફોનમાં જો કોઈ ઇમરજન્સી કે ઇમ્પોર્ટન્ટ કોલ આવવાના હોય તો આપણે બહુ મુશ્કેલીમાં મુકાઈ જતા હોઈએ છીએ કે આપણો ફોન સ્વિચ ઓફ થવા આવી ગયો છે, ચાર્જ કરી શકે એમ નથી અને કામનો ફોન, અગત્યનો ફોન જે છે આપણા ફોનમાં આવશે તો કેવી રીતના આગળ કંઈક કામ થશે, કેવી રીતના કનેક્ટ થશે, કેવી રીતના વાત થઈ શકશે. તો આવી સિચ્યુએશન આપણે ઘણી બધી વાર લોકોએ ફેસ કરી હોય, ઘણા લોકોના આવી રીતના બહાર ગયા હોય એના સિચ્યુએશન ફેસ કરી હોય છે આવી, રાઈટ? સો આજે હું તમારા જોડે એક એવી ટ્રીક શેર કરવાની છું કે જેમાં તમારા ફોનની બેટરી લો થઈ ગઈ છે, ફોન સ્વિચ ઓફ થવા પર આવી ગયો છે, ચાર્જ કરી શકો એવી કોઈ શક્યતા નથી, પાવર બેંક નથી, ચાર્જર છે તો કોઈ એવી જગ્યા નથી જ્યાં ચાર્જ કરી શકો. ઇન શોર્ટ, ફોન સ્વિચ ઓફ થવા પર આવી ગયો છે અને તમારા ફોનમાં કોઈ ઇમરજન્સી કે ઇમ્પોર્ટન્ટ કોલ જે છે એ આવવાનો છે. તો આજે એક એવી ટ્રીક શેર કરવાની છું કે જેનાથી તમારો ફોન ભલે સ્વિચ ઓફ થઈ જાય પણ એ ઇમ્પોર્ટન્ટ કે ઇમરજન્સી કોલ જે તમને આવવાનો છે એ તમારા સુધી પહોંચી જશે. તો આવી ટ્રીક કઈ છે, આ ટ્રીકનો યુઝ તમે કઈ રીતના કરી શકો, એ બધું જ હું ડિટેલમાં તમને જણાવવાની છું. તો એ જાણવા માટે વિડીયોના એન્ડ સુધી મારી સાથે જોડાયેલા રહેજો. હાય, હું છું ડોક્ટર અમીશા એન્ડ વેલકમ ટુ ટેક શાળા. એવી કઈ ટ્રીક છે કે જેનાથી તમારો ફોન સ્વિચ ઓફ ભલે થઈ જતો હોય પણ તમારા ફોનમાં જે પણ ઇમ્પોર્ટન્ટ કે ઇમરજન્સી કોલ આવવાનો છે એ તમારા સુધી પહોંચી જશે. બહુ સિમ્પલ ટ્રીક છે જે હું તમારા જોડે આગળ શેર કરું છું, પણ એની પહેલા આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય, એઆઈ યાની કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય, સાયબર એન્ડ સિક્યોરિટી હોય કે પછી ટેકનોલોજી, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ હું દરરોજ અહીંયાથી શેર કરવાની છું, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ અને સિમ્પલ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે આગળ વાત કરીએ આ હેકની. તમને આખી પ્રોસેસ અહીંયા સ્ક્રીન પર જોવા મળશે કે જે તમે અહીંયાથી જોઈ અને ત્યારબાદ ઇઝીલી એનો યુઝ તમે તમારા ફોનમાં કરી શકવાના છો. સ્ટીલ અગર તમને આ વિડીયો ફાસ્ટ લાગી રહ્યો હોય, સમજમાં ના આવી રહ્યું હોય, પ્રોસેસ ફટાફટ જઈ રહી હોય અને તમને એવું હોય કે જો તમે આ વિડીયોને ધીરે ધીરે શાંતિથી જોશો તો જ તમને કંઈક સમજમાં આવશે ને તો જ તમે એનો યુઝ તમારા ફોનમાં કરી શકો છો, તો તમે આ વિડીયોને સ્લો ડાઉન કરી શકો છો, યાની કે આ વિડીયોની સ્પીડને ઘટાડી શકો છો. કઈ રીતે? અહીંયા ઉપર એક ફીચર, એક સેટિંગ જોવા મળશે જ્યાંથી તમે લાઈવ આ યુટ્યુબ વિડીયોની સ્પીડને વધારી કે ઘટાડી શકો છો. સો એઝ ઓફ નાઉ આઈ વુડ સજેસ્ટ કે તમે આ વિડીયોની સ્પીડને ઘટાડી ધીરે ધીરે શાંતિથી આખી પ્રોસેસ એકવાર સ્ક્રીન પર અહીંયા જોઈ લો અને ત્યારબાદ ઇઝીલી એનો યુઝ તમે તમારા ફોનમાં કરી શકવાના છો. આગળ વધીએ અને વાત કરીએ આ ટ્રીકની. એના માટે સૌથી પહેલા તમારે તમારા ફોનમાં ડાયલર પેડ પર જઈ અને તમારે ડાયલ કરવાનું છે *21#, ત્યારબાદ તમારી આસપાસ જે પણ તમારા ફેમિલી મેમ્બર કે ફ્રેન્ડ હોય એમનો નંબર ડાયલ કરી દો અને પાછળ હેશ ટાઈપ કરો અને આ કોલ ડાયલ કરી દો. હવે આનાથી શું થશે કે તમારા નંબર પર જે પણ ઇમરજન્સી કે ઇમ્પોર્ટન્ટ કોલ આવવાનો હતો એ તમારી સાથે જે વ્યક્તિ, તમારું ફેમિલી મેમ્બર કે ફ્રેન્ડ હોય એનામાં એ કોલ ટ્રાન્સફર થઈ જશે, ફોરવર્ડ થઈ જશે. એટલે પછી તમારો ફોન ભલે સ્વિચ ઓફ થઈ જાય, એમના ફોનમાં તમારો કોલ જે છે આવી જશે ને તમે વાત કરી શકો છો ત્યાંથી. હવે તમારે ફરીથી પાછું બેક ટુ નોર્મલ કરવું હોય, તમારા કોલ તમારા જ ફોન પર, તમારા જ નંબર પર આવે એવું કરવું હોય તો તમારે ફરીથી તમારા ફોનના ડાયલર પેડ પર જવાનું છે અને તમારે ડાયલ કરવાનું છે ##21#. સ્ક્રીન પર તમને આ કોડ દેખાય છે, એ ડાયલ કરી દેશો એટલે ફરીથી પાછું બેક ટુ નોર્મલ થઈ જશે. જે કોલ ફોરવર્ડિંગ તમે બીજા નંબર પર કર્યું હતું એ બંધ થઈ જશે અને તમારા નંબર પર જ હવે બધા કોલ આવશે. હમણાં જ જાવ, આ હેક ટ્રાય કરો, વર્ક કરે છે કે નહીં મને જરૂરથી કમેન્ટમાં જણાવો. આ ઇન્ફોર્મેશનને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર કરો જેથી બધા જ લોકો આ હેક યુઝ કરી શકે. એન્ડ યસ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય, એઆઈ હોય, સાયબર એન્ડ સિક્યોરિટી હોય કે પછી ટેકનોલોજી, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ હું દરરોજ અહીંયાથી શેર કરવાની છું, જેથી તમે ઘરે બેઠા
ગુજરાતી જેવી સરળ અને સિમ્પલ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.